નમસ્કાર મિત્રો, તો મહાદેવ હર તો હું છું જયદીપ વાઘેલા અને સ્વાગત છે અમારી જયદીપ વ્લોગ ચેનલમાં। અને ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં જોવાનું છે પ્રદ્યુમન પાર્ક નજીક મહાદેવનું ઐતિહાસિક મંદિર છે, તે દર્શન કરવા જવાનું છે। ચાલો। અને તે મંદિરનું નામ સ્વયંભૂ શ્રી લાખેશ્વર મહાદેવ છે। અને મિત્રો, બંને બાજુની દિવાલ જોઈ શકો છો। તમને એવું લાગે છે કે તમે બોર્ડર ઉપર આવી ગયા, તો હવે આવી ગયું છે લાખેશ્વર મહાદેવ મંદિર। અને મિત્રો, તમે રાજકોટના હોય તો તમને કહી દઉં કે જેટલા રામનાથ મહાદેવને માને છે એટલા ત્યાં લાખેશ્વર મહાદેવને માને છે। અને શ્રાવણ મહિના પહેલાંનું વ્યૂ, અને આ જોઈ શકો શ્રાવણ મહિનાનું વ્યૂ, ખૂબ જ પબ્લિક વધારે હોય છે ફ્રેન્ડ્સ। અને ફ્રેન્ડ્સ, તમને એવું જ લાગશે કે તમે બહાર ફરવા આવ્યો છો ગીરમાં। તો ચાલો મિત્રો, તો હવે લાખેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ। તો અહીંયા હવન ચાલુ છે, તો ચાલો અંદર જઈએ, મંદિરની અંદર પ્રવેશ કરીએ। તો જય લાખેશ્વર મહાદેવ કમેન્ટમાં લખવાનું તો ભૂલશો જ નહીં। તો મિત્રો, તમે પણ દર્શન કરો શંભુ શ્રી લાખેશ્વર મહાદેવના। તો હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ। અને મિત્રો, તમને જણાવી દઉં, આખા રાજકોટમાં આ શ્રી લાખેશ્વર મહાદેવ જ આ ગુફા જોવા મળશે, આખા રાજકોટમાં નથી। તો તમે પણ દર્શન કરો। તે ગુફામાં શ્રી કાર ભૈરવ દાદા બિરાજમાન છે। તો મિત્રો, તો તમે આ વ્યૂ જોઈ શકો છો, ખૂબ જ મજાનું વ્યૂ છે। અને એ પણ કહેવામાં આવે છે કે આ મંદિર રાજકોટનું સૌથી જૂનું મંદિર છે। તો ચાલો દર્શન કરવા જેવી ઐતિહાસિક ગુફામાં। અને મિત્રો, દર્શન કરો શ્રી કાર ભૈરવ દાદાના। અને ગુફાની બાજુમાં જ છે સીડી, અને સીડી તમે ચડો ને એટલે ત્યાં પણ એક ઐતિહાસિક માતાજી બિરાજમાન છે। અને કમેન્ટ કરો તો ત્યાં ક્યાં માતાજી છે। તો મિત્રો, તો હવે લાખેશ્વર મહાદેવની આરતી થાય છે, તો તમે પણ આરતીનો લાભ લ્યો। તો મિત્રો, તો કેવો લાગ્યો સ્વયંભૂ શ્રી લાખેશ્વર મહાદેવનો ઐતિહાસિક વ્લોગ? અને આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ વ્લોગ।